ઉનાળામાં પાઉંભાજી બનાવવાની આવે તો ગૃહિણીઓને એમ થાય છે કે શું નાખવું, અને એ પણ લસણ ડુંગળી વગરની. તો હું જે રીતે બનાવું છું ને બધાને બહુ જ ભાવે છે, એવી રીતે પાઉંભાજીની રેસીપીની રીત શીખી, અને પણ લસણ ડુંગળી વગર બહુ ટેસ્ટી લાગે છે. ટ્રાય કરજો. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો. તો વધુ કંઈ નહીં કહેતા શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. લસણ ડુંગળી વગરની ભાજી તે કંઈ ખવાય, પણ આ એટલી જ ટેસ્ટી લાગે છે ને. અત્યારે ફ્લાવર ઉમેરીએ તો ભાવતું નથી, બીજા શાક બધા ભાવતા નથી, તો મેં ફ્રોઝન વટાણા લીધા છે, બટાકા, કલર માટે સરસ મજાનું બીટ, અને મને થોડી ઓર્ગેનિક કોબીજ પણ મળી ગયેલી, એટલે ઉમેરીને થોડુંક હળદર, પાણી ને મીઠું ઉમેરીને કુકરમાં 4 સીટી લગાવી દઈએ. કુકરની સીટી થાય ત્યાં સુધી બાજુમાં સરસ મજાનો એક મસાલો તૈયાર કરી લેવાનો છે. હું તેલ અને ઘી બંને મિક્સ કરીને ભાજીમાં વાપરું છું. ત્યારબાદ ટામેટાને સાંતળી લઈએ છીએ. બીટ ઉમેરવાથી એનો કલર બહુ સરસ આવશે અને ટામેટાનો વપરાશ પણ તમને ઓછો લાગશે. આ પાઉંભાજી એટલી ટેસ્ટી લાગે છે કે ના પૂછો વાત. તો લગભગ 2-3 મિનિટ પછી એને સાંતળી લેવાનું છે, અને જરૂર મુજબ મસાલા છે, ગરમ મસાલો, હળદર, પાઉંભાજીનો મસાલો અને સંચળ પાવડર ખાસ ઉમેરજો. લાલ મરચું. સંચળ પાવડર ઉમેરવાથી બહારના જેવી ટેસ્ટી પાઉંભાજી થશે, આ ખાસ યાદ રાખજો, તમે ખાસ ઉમેરજો. ધીરા તાપે એને મેશ કરતા જવાનું છે. તેલ છૂટે ત્યાં સુધી એને ચડવવાની છે. તો લગભગ 7 થી 8 મિનિટમાં ધીરા તાપે આ ભાજી તળી જાય છે. કુકર થાય ત્યાં સુધી આ મસાલા તૈયાર રાખો તો વાર પણ નથી લાગતી. જુઓ, તેલ છૂટી ગયું છે. હવે એમાં થોડું કેપ્સિકમ ઉમેરું છું. કેપ્સિકમને બરોબર ભાજીમાં મિક્સ કરી લઈએ છીએ. અહીંયા કુકર પણ થઈ ગયું છે, ને કુકરની સીટી ઉપર કરી અને કુકરને ખોલી દઈએ છીએ. જુઓ, સરસ મજાનો આ કલર હળદરનો બેસી ગયો છે. એને પણ મેશ કરી લઈએ છીએ. આપણે અંદરનું પાણી વાપરવાનું છે, એટલે હંમેશા શાકભાજી પહેલાં બરોબર ધોઈ લેવાના. બીટનો પણ સરસ કલર આવી ગયો છે. હવે તૈયાર થયેલા મસાલામાં પાણી સાથે ભાજીને ઉમેરી દઈએ છીએ, મિક્સ કરી લઈએ છીએ, અને ધીરા તાપે લગભગ 5-1 મિનિટ મસાલા બધા મિક્સ થઈ જાય ત્યાં સુધી ભાજીને ચડવવાની છે. ઉનાળામાં આમે ફ્લાવર ભાવતું નથી હોતું, ને અમુક શાક આ ભાજીમાં ઉમેરીએ તો ભાવતા નથી હોતા. મારા ઘરમાં બન ઓછા ખવાય છે, એટલે લગભગ પરાઠાની સાથે મેં આ સર્વ કરીએ છીએ. તો મસ્ત મજાનું લીંબુ નીચોઈશું તો એનો ટેસ્ટ આખો મસ્ત થઈ જશે. અને હવે ઉપરથી કોથમીર અને એક સરસ મજાનું ઇન્ગ્રીડિયન્ટ તો રહ્યું, અને એ છે લસલસતું બટર. અને આ બટર સાથે ભાજી અને ગરમા ગરમ પરોઠા, મરચાં મીઠાવાળી કાચી કેરી અને ટામેટા. હા, શું જલસો પડી જાય. ઉનાળામાં સરસ મજાની આ ડીશ. નો મેદો, નો બ્રેડ. થેન્ક યુ. એન્જોય.